ભાઈ ઘણા લોકો એવા પણ પડ્યા છે કે જેને દિલથી ખવડાવવું છે. મોરબીની અંદર એક એવી વ્યવસ્થા જોરદાર થઈ ગઈ છે કે બર્ગર મોલ, જે બર્ગર મોલ છે ને નવા બસ સ્ટેન્ડ આવેલું છે, તમને ત્યાં 30 રૂપિયાથી બર્ગર ચાલુ થશે, 30 રૂપિયામાં સેન્ડવિચ મળવાની છે ને 50 રૂપિયામાં તો તમને ચીઝવાળા જોરદાર પિઝા મળવાના છે. અને સેન્ડવિચની વાત કરું તો 30માં તમને મળતું હશે તો તમને એવું લાગતું કે સાદી સેન્ડવિચ નહીં, ચીઝ ચીલીવાળી સેન્ડવિચ મળવાની છે. અને બધું તમને નવું આવ્યું છે તો તમારે ખાવા પહોંચી જવાનું છે અને મોજ કરો. જોરદાર વિડીયો છે, આખો વિડીયો જુઓ તમે. ભાઈ મોરબીની અંદર ખાવાના શોખીનવાળા માટે હું છે ને કંઈક નવું લઈ આવતો હોઉં છું. અને કંઈક લોકો નવું લઈ આવે એટલે હું વિડીયો નવો લઈ આવું. મોરબીમાં કંઈ નવું બને એટલે ખાસ મને કહે કે કમલેશભાઈ પહોંચી જાજો. હા, અને કમલેશભાઈ પહોંચી જાય ને? પહોંચી જાય કમલેશભાઈ. અને કારણ કે ખવડાવાળા બહુ બધા છે મોરબીની અંદર તો વાત જ પૂછોમાં. હું અત્યારે છે ને નવા બસ સ્ટેન્ડે આવ્યો છું. અત્યારે છે ને ખાણીપીણીની આખી લાઈન થઈ ગઈ છે. હવે તમે જો કદાચ નવા બસ સ્ટેન્ડે આવતા હોય ને, 4 નંબરની દુકાન છે, પહેલી, બીજી, ત્રીજી ને ચોથા નંબરની બર્ગર મોલ. હવે બેન તમારું નામ ને થોડોક પરિચય આપી દો. મારું નામ છે સોનલ વડોદરિયા. એકચ્યુઅલમાં મને ફૂડનો શોખ છે, ખવડાવવા પીવડાવવાનો, એટલે મેં આ કર્યું છે. અમે લોકો 30 રૂપિયામાં સેન્ડવિચ નહીં, ચીઝ ચીલી સેન્ડવિચ, 50 રૂપિયામાં ચીઝ પિઝા અને 40 રૂપિયામાં ચીઝ બર્ગર આપીએ છીએ. અને અમારી બેસ્ટ ક્વોલિટી છે, તમને બધું ચેક કરવાની છૂટ છે અમારે ત્યાં. અમે ઓનલી ફોર ખવડાવવાના બેઝ ઉપર જ કરીએ છીએ. અમારો મેઇન બિઝનેસ સોફાના શોરૂમ છે અહીંયા 2, પણ મને બહુ શોખ છે ફૂડનો, એટલે અમે મોરબીમાં કાંઈક અલગ લઈને આવ્યા છીએ. અને મસ્તીનો એ બર્ગર મળશે તમને, સેન્ડવિચ અને પિઝા. આનું સ્પેશિયલ છે ને લોકો અત્યારે હમણાં નવું સ્ટાર્ટ થયું છે તો એ લોકો લાઈનમાં વારો આવે છે. અને 50 રૂપીઝમાં ગાર્લિક બ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ 30 રૂપીઝમાં. બેન હવે કેટલા વાગ્યાથી ચાલુ કરો ને કેટલા વાગ્યાથી મળશે આપણે? અમે બપોરે 3 વાગે ચાલુ કરીએ છીએ, રાત્રે 3 વાગ્યા સુધી. પણ હવે કસ્ટમરોની કહે છે કે તમે સવારથી ઓપન કરો, તો હવે અમે અમારી બનતી કોશિશ કરશું કે અમે સવારે પ્રયત્ન કરશું. હા, ઓકે. રાત્રે તમને જો કદાચ કઈ મળે કે ના મળે, તમને અહીંયા બર્ગર મળી જવાનું છે, એ પણ પાછું 30 વાળું. ડેફિનેટલી. તો હવે અંદર મને કેવી રીતના બને એ બધું બતાવશું આપણે. ઓકે. એનું બર્ગર અને જે એનું જે પ્રોડક્ટ છે, ફૂડ વિશેનું તમને કદાચ પૂછવાનું મન થાય મને, તો તમે શું કહેશો? ક્વોલિટી વાઇઝ આ લોકો બહુ મેન્ટેન કરે છે. અચ્છા. જે મેં જનરલી બીજા સ્ટોરમાં નથી જોયું એ. હા, સ્વાદ ટેસ્ટ વાઇઝ બરાબર હોય, બધું બનાવી દઈએ, પણ ક્વોલિટી વાઇઝ જે આ લોકો મેન્ટેન કરે છે બહુ ફાઇન. અને પાછું આપણા બજેટની અંદર બિલકુલ કે જે 30 રૂપિયામાં બર્ગર મળતું હોય, હા, તો એટલે એક આપણને લલચાવે છે કે હા કે અહીંયા જવું પડશે ને ખાવું પડશે આપણે. અને પણ જોયું તો 30 રૂપિયામાં ખરેખર બેસ્ટ ક્વોલિટી આપે છે. બેસ્ટ ક્વોલિટી આપે છે, બિલકુલ. વેલ્યુ ફોર મની. એટલે આવવું જોઈએ ખરા. ડેફિનેટલી આવવું જોઈએ. 30 રૂપિયામાં બર્ગર ખવડાવે, 30 રૂપિયામાં સેન્ડવિચ ખવડાવે અને 50 રૂપિયામાં તમને છે ને મસ્તીના ચીઝવાળા પિઝા ખવડાવે છે. બેન આ બધું પોસાય? એકચ્યુઅલમાં અમને લોકોને ખવડાવવાનો શોખ છે, એટલે અમે આ ફૂડનું કર્યું છે. અમારો મેઇન બિઝનેસ સોફા હાઉસ છે, જલારામ સોફા હાઉસ. પણ મને ફૂડનો શોખ છે એટલે અમે લોકોએ સાઈડમાં કોલેજ છે, 2 સ્કૂલ છે, અને સ્ટુડન્ટ લોકોને ખુશ કરવા માટે અમે આ પ્રાઇઝમાં આપીએ છીએ, ખવડાવવાના બેઝથી. હવે અહીંની ફૂડની વાત કરીએ તો તમે અહીંયાના લોકલ જ છો ને તમે? હા, મોરબીના જ. તો તમે અહીંયા આવો છો કે? અમે આવીએ જ છીએ અહીંયા. ઓકે. વીકલી 2 વખત 3 વખત અમે મુલાકાત લઈએ છીએ, કેમ કે મારી બેબીને પિઝા બહુ ભાવે છે ને, એના લીધે સ્પેશિયલ પિઝા ફ્રેન્ચ ફ્રાય માટે તો અમે આવીએ જ છીએ. તો આફ્રિકામાં અમે લુમ્બાસીના છીએ. ઓકે. તો અહીંયા એને બસ પિઝા ફ્રેન્ચ ફ્રાય જંક ફૂડ જ એટલે અહીંયા ખાલી આટો મારવા કે હા, વેકેશન ચાલે છે ને, એના લીધે વેકેશન માટે આવ્યા છીએ. વેકેશન માટે સ્પેશિયલ આવ્યા છે. એટલે આપણે અહીંનું ફૂડ ખરેખર આમ મિસ કરી દઈએ છીએ કે ભાઈ આજે અહીં ખાઈએ કંઈક. તો એને બધું પિઝા વગેરે એ બધું એને બહુ ભાવે. હા, છોકરાઓને તો ભાવે. એટલે એને એમ કે અહીંયા મુલાકાત લઈ અને એ અહીંયા ટેસ્ટ કરે ને એને મજા આવે છે એમ ખાવાની. અરે વાહ, થેન્ક યુ સો મચ. હવે બેન હવે મારાથી તો રહેવાતું નથી, અંદર જોરદાર બનતા પ્રોસેસ જોઈ આખી, અને પછી મસ્તીના પિઝા આપણા બજારમાં તૈયાર થઈ ગયા છે. તો હવે ટેસ્ટ કરો. તો તમે ખાઓ કે નહીં? તમે ખાઓ છો, તમે ફૂડી જ છો, તમને કયું ભાવે આમાંથી વધારે? ઇટાલિયન પિઝા. વાહ, તમે ઇટાલિયન પિઝા ખાઓ. હું છે ને સ્પેશિયલ એનું બર્ગર, મને બર્ગર પહેલેથી બહુ પસંદ છે, અને એમાં જોઈ લો આ 30 રૂપિયાવાળું બર્ગર. હા, વિધાઉટ ચીઝ. હા, પહેલાં આપણા સબસ્ક્રાઈબરને અહીંયા ખાવા બેહો ને ત્યારે તમે કાકડિયા ભેગા લઈને બેજો, કારણ કે અહીંયા છે ને ફૂલ લોડેડ ચીઝવાળું સોસીસવાળું તમને મળવાનું છે. ફૂલ સોસીસવાળું મળશે ને આપણે? હા. જો મોઢું બગડવાનું જ છે. તમે અમારું બર્ગર મોલ સ્પેશિયલ કરો. તો આવી રીતના આવ્યા?
હા ડબલ ટિક્કી હા ડબલ ટિક્કી તો આ 2 જણા ધરાઈ મોલ જાય સ્પેશિયલ. હા 2 જણા ખાઈ શકે. બર્ગર જ્યાં સુધી મોઢું ના પકડે ત્યાં સુધી બર્ગર ખાધું ના કહેવાય. કાકડિયા લઈને જ બેહવા પડે. આ મોલ સ્પેશિયલ છે જેની અંદર તંદૂરી સોસ છે નીચે હા અને ટિક્કી છે અને ચીઝ ચીઝ છે, લિક્વિડ ચીઝ vegetable છે. એટલે ડબલ ટિક્કી વાળું છે. ડબલ ટિક્કી મોલ સ્પેશિયલ. હા હા મોલ સ્પેશિયલ. હવે અમારી ગાર્લિક બ્રેડ ટેસ્ટ કરો તમે. એટલે બધાને આવી રીતના જ આપો છો ને? હા આવી રીતે જ આવી રીતે જ સર્વ કરીએ છીએ. ફૂલ ગાર્લિક બ્રેડ એમાં પણ પાછા કેપ્સિકમ મરચા પછી હા ઓલિવ્સ, કેપ્સિકમ, મરચા, કોર્ન, અને બેબી કોણ તમે કોર્ન. સ્પેશિયલ અમે સ્પેશિયલ કોર્ન દીવથી મંગાવીએ છીએ. કાંઈક 50 જ ન હોય છે. હા તો આ બધું ફૂડ છે ભાઈ. અને તમને ફૂડની વાત કરું ને તો એમને શોખ હતો તો એ આવી વિચારતા હતા કે ભાઈ મારે આ તમને શોખ તો હતો કારણ કે આ બધું બહારની દુનિયા અલગ હોય, ઘરની દુનિયા અલગ હોય ફૂડની. તો બહારની દુનિયાને તમે ટેસ્ટ લઈ આવવા માટે તમે કેવા તમને અનુભવ થયા અને કઈ તકલીફો પડી હતી? ઘણા બધા અનુભવ થયા, તકલીફ પડી. એકચ્યુઅલમાં એવું હતું કે મેં બહુ બધા શેફનો ઇન્ટરવ્યૂ લીધો, મળી હું અહીંયાના રાજકોટના બધા, પણ મને શેફનું મજા નહોતી આવતી. મારા ઘરે પણ બોલાવ્યા, ટેસ્ટ કરાવ્યું, પણ મજા નહોતી આવતી. પણ મને એમ નક્કી હતું કે મારે આ જે શેફને મેં રાજકોટ જોયા હતા, એ લોકો બનાવતા હતા, એનો મેં ટેસ્ટ કર્યો હતો, એટલે મને એમ દિલથી હતું કે મને આ જ શેફ જોઈ છે અને એ લોકો અમારે ત્યાં આવ્યા, એનાથી હું એનું બહુ આભારી છું. એટલે પછી તમને આમ ટેસ્ટ ખબર પડી કે ભાઈ મારે હા 30 રૂપિયામાં પણ ટેસ્ટ આપવાનો ટેસ્ટ આપવો છે બસ. એવું નહીં કે ખાલી હા એવું નથી કે ખાલી કે કચરો અને ખવડાવી અમારો દીધો. કોઈ કમાવાનો બેઝ નથી. 30 રૂપીઝમાં આમાં શું કમાવાનું છે? ચીઝ છે, ટિક્કી છે, એમાં કાંઈ જ કમાવાનું નથી. અમને ખવડાવવું છે. ખવડાવવાનો શોખ છે બસ. બધા અહીંયા આવો, દિલથી ખાઓ, ટેસ્ટ કરો. મને એક વાત ગમી તમારી, હારવાનું નહીં, કામ કરવાનું. એટલે ભગવાન ઉપરવાળો તમારી નીતિ સાચી કે તમારે ઓછા પૈસામાં લોકોને ખવડાવવું છે. બસ. કારણ કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે કંઈ પણ આપણે આવું પ્રીમિયમ ખાવું હોય છે ને તો હકીકતમાં 100-150 રૂપિયાથી નીચે મળતું જ હજી નથી. પણ કોઈ હજુ હાલમાં. નાના લોકો તો એવા આવે છે કે વિચાર કરતા હોય કે આ ચીઝવાળા 50નો છે, નોર્મલ 30નું છે. અમે એને જોઈ લઈએ એનો ફેસ, તો અમે એને 30 રૂપિયામાં 50 વાળું પણ આપી દઈએ છીએ. કીધું ને કે દિલથી ખવડાવે છે. અને હવે ટેસ્ટની વાત કરું તો સુપર છે, મને બહુ ગમ્યું છે. અને મને આ જેને સાદું, મને વધારે પર્સનલી સાદું બર્ગર વધારે ગમતું છે ચીઝવાળા કરતાં. મેન તો છે ટિક્કીનો આનંદ લેવાનો હોય. અને આમાં તો જે મિક્સ સોસીસ નાખ્યા છે, પૈસા વસૂલ છે. આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીને મળી આ મેકરણ તે દિયા ધરતી દગતી હરિઓમ તો જય માતાજી. કાલ નવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. बर्गर मॉल में जरूर एक बार खाने आना।